26 નવેમ્બરના રોજ સ્પીકર કોન્ફરન્સ યોજાવાની છે, તેમાં તેઓ હાજર રહેશે. તો લોકસભાના ઓમ બિરલા અમદાવાદના પ્રવાસે છે. હાલ તેઓ અમદાવાદના એરપોર્ટ પર આવી ચૂક્યા છે. દિગ્ગજ નેતાઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે, ઓમ બિરલા હાલ અમદાવાદના પ્રવાસે છે. તેમની સાથે CR પાટીલ પણ છે. ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અમદાવાદના પ્રવાસે સવારે 10 કલાકે ગાંધીનગર જવા તેઓ રવાના થશે અને સ્વામી સંકુલ ખાતે સંબોધન કરશે. ત્યારબાદ બપોરે 12 કલાકે પત્રકાર પરિષદ સંબોધશે અને ત્યારબાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સી પ્લેનમાં જવા તેઓ કેવડિયા જવા રવાના થશે અને બપોરે प्रेस कॉन्फ्रेंस में मिलेंगे जब सब वार्ता करेंगे. प्रेस में मिलेंगे जब सब. તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અમદાવાદના પ્રવાસે છે. હાલ તેઓ અમદાવાદ ઉપસ્થિત છે. તેમની સાથે દિગ્ગજ નેતાઓ પણ હાજર છે. CR પાટીલ પણ તેમની સાથે છે. ત્યારબાદ બપોરે 10 કલાકે તેઓ ગાંધીનગર જવા રવાના થશે. સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક કરશે, સંબોધન છે. બપોરે 12 કલાકે પત્રકાર પરિષદ સંબોધશે. ત્યારબાદ 12 કલાકે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તેઓ કેવડિયા જવા રવાના થશે અને બપોરે 1:40 વાગે કેવડિયા જવા નીકળશે અને 25 અને 26 નવેમ્બરના રોજ કોન્ફરન્સ યોજાવાની છે. તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા હાલ એરપોર્ટ પર આગમન તેઓનું થઈ ચૂક્યું છે. હાલ તેઓની સાથે દિગ્ગજ નેતાઓ પણ છે, પરંતુ તેઓ સંબોધન કરવા વગર જ ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે. CR પાટીલ પાસે પણ તેઓ એરપોર્ટ પર હાજર. નર્મદા કેવડિયા ખાતે સ્પીકર કોન્ફરન્સમાં તેઓ હાજર રહેશે. તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાનું અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે, પરંતુ હાલ તેમની સાથે નેતાઓ પણ ઉપસ્થિત છે. તેઓ સંબોધન કર્યા વગર જ હાલ ત્યાંથી તેઓ રવાના થઈ રહ્યા છે. બપોરે 12 કલાકે પત્રકાર પરિષદને સંબોધિત કરશે.